પૈસા જોઈ ગયા આની પાસે તો માલ જાજો દોઢ કલાક કમ્પ્લીટલી માર્યો હોય ટોર્ચર કર્યો હોય અને એવા ભૈયાને લીધા એના મોબાઈલમાં મારા આગળ ગાંડિયાનો ઢગલો કરી બરાબર કે તું આ ઉજ્જૈન થી અહીંયાથી લીવો પેલા મને અડધી કલાક તમને માર્યા ક્યાં? હા સર્જરી વાળા હાજર જ નથી એન્ટર પાસે કામ કરાવે ક્યાં ગયો ભાઈ? દર્દી પાસે ક્યાં છે ભાઈ? સર્જરીમાં કોને હાજર અત્યારે? તમારું નામ કયો ને સર્જરીમાં આવેલો ને નામ તમારું નામ શું છે? આપણે ઇન્ટર્ન છો તો સર્જરીમાં હાજર તો હોય ને અત્યારે ડોક્ટર એમ કહું છું. ડોક્ટર દેવલ સર્જરીમાં અત્યારે હાજર કોને? ક્યાં ડોક્ટર છે ડ્યુટી નામ અમે તો જાય પણ કોણ સર કોણ છે એમ કહું. એ પેશન્ટ આવ્યું કેટલા વાગે? હાલો મારા ભેગા હાલો મિત્રો. અત્યારે તમે એનું પતાવી લ્યો પેલા ઇમરજન્સી વાળાનું પતાવો ફટાફટ. મિત્રો અત્યારે આપણે આ મોરબીની સિવિલ હોસ્પિટલે છીએ. ચોરના દીકરાઓ અત્યારે અહીંયા કોઈ હાજર છે નહીં. પાછા અહીંયા જે મેડમ એક બેઠા એમ કહે છે કે ભાઈ અમે તો ભાજપની ઓળખાણ છે ને આ છે ને તે છે ને તમે ક્યાંથી છો ને કયા પક્ષમાંથી છો ને આવી વાત કરે છે. અહીંનું જે એક પેશન્ટ છે તમને હમણાં લાઈવ બતાવી છે કે જેને ઢોર માર મારવામાં આવ્યો છે, દારૂ પીને આવ્યો છે, ઢોર માર મારવામાં આવ્યો છે. બરાબર વિડીયો ફટાફટ જોતો હોય ને શેર કરો. અત્યારે અમે સિવિલમાં છીએ, લાઈવ અત્યારે તમને બતાવી છે. બરાબર તમે જોજો, સાંભળજો આ બધી વસ્તુ. ભાઈ શું છે? હાલે આ પકડ એને પૂછ. ક્યાં ઓલો તમારો દેવલ સર ઓલો ડોક્ટર હા એ ચાલુ છે. જનરલ સર્જરી ભાઈ સર્જન નું નામ આપી દો ને તો અમે મળી લઈ. ડોક્ટર ઉપર કોઈ શું નામ કયો ને પણ તમને તો ખબર હોય ને કોણ છે. પણ તમે કયો ને ડોક્ટર નું નામ શું છે, ડોક્ટર કોણ છે તમને ખબર તો હોય ને. અરે નામ તો ખબર હોય ને તમે અહીંયા ઇન્ટર્ન હોય તો ભાઈ. હાલો પૂછવાનું જ હોય ને. ડોક્ટર તમે ઇન્ટર્ન છો ભલામણ. દર્દી ક્યાં આવ્યો? તમારી પાસે આવ્યો તો ક્યાં આવ્યો હતો? ટ્રીટમેન્ટ કેને કરી? એને ટાકા લઈ લીધા. તમે એના ફોટા જોયા? એને શું લાગ્યું છે? ટાકા તમે એને લીધા? એને ભલામણ હેમરેજની પોસિબિલિટી છે. તમે જોયું? એમાં નામ નથી દેતા ભલામણ. એને કેટલું લાગ્યું? ઇન્જેક્શન તમે આપ્યું. જોયું એના બોડી ઉપર? એના જોયા એના પાર્ટ આજે એના બેગમાં હા તો તમે પોલીસ બોલાવ્યું? તમે શું તમારી પગલા લીધા? એમએલસી કર્યું, પોલીસ કેમ નથી આવ્યું અત્યારે? નિવેદન નથી લીધું. તો પેલા ને આ કયા પોલીસ ચોકીમાં આવ્યા? ભાઈ મને થોડી ખબર હોય. તો તમે અહીંથી જાણ કોણ કરે? પોલીસ સ્ટેશનને જાણ કોણ કરે? વસ્તુ હોય આને સિટી સ્કેનમાં મોકલવાનું. રિલેટિવ નથી આવ્યો એમાં એના ફોન નંબર લઈને રિલેટિવ ક્યારે મોકલશે? જ્યારે એનો હેમરેજ આગળ વધશે ત્યારે. હવે તમે જોયું ભલામણ તમે ઇન્ટર્ન છો. રિલેટિવ નો મને મરી જાય તો તમારી એને હેમરેજ જેવી પોસિબિલિટી છે ભલામણ. તમે દાખલ કર્યો. મેં મારા વોર્ડમાં જ દાખલ કર્યો. અમારા વોર્ડમાં જ દાખલ કર્યો. બાકી આ છે જે બેગ છે એ ઓળખવાનું છે. હા ઓળખવાનું ઓળખો. પેશન્ટ છે. પેલી વાત દાખલાને surgery પ્રાયોરિટી ના હેમરેજ વાળું હોય અર્જન્ટ ઇમરજન્સી એના તમે પગલા શું લીધા તમે? ઓળખવાનો રેફરન્સ છે મેં લખેલો. તો તમે મોકલા અહીંયા ભાઈ અમે દાખલ તો થાય જ તો એટલે દાખલ થઈ ગયો મરી પણ ગયો. અર્જન્સી છે પહેલા. તમે જાઓ તો કરો ને. અરે હું અહીંયા જઈને ત્યાં આવ્યા અમે. હાલો તો હાલો. હાલ 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 હાલ. પેશન્ટ પાસે 3 વખત હું જઈને આવ્યો. ભલા તમે આવી વાત કરો છો. પોલીસ પર આવતા નથી. મારે વિડીયો ઉતારવા વિડીયો વિડીયો એ તો ભાઈ વિડીયો તો ભાઈ. અમે પેશન્ટને મળીને આવ્યા અત્યારે. હાલો હા ફોન હમણાં થોડીક વાર.
અમે અત્યારે પેશન્ટને મળીને આવ્યું. આ પેશન્ટ એમ કહે છે કે હજી કોઈ પોલીસ વાળો આવ્યો નથી. તમારી એનો અમારે કઈ મતલબ નથી. પછી મારો માનો હું video તમારો ઉતારો? વિડીયો નથી ઉતારતો એ ડોક્ટર કોણ હાજર છે? નામ નથી દેતા પહેલું નામ દ્યો પણ કોણ તો તમે નામ કહી દો ને તમારે યાર કઈ મતલબ જ નથી. તમારો ખો આપે ઓલા મેડમ રિયા મને એમ કહે છે કે તમે કયા પક્ષમાંથી છો? એટલે આ રાજકીય કરવાનું ઈ એમ કહે છે અમારે અહીં રાજકીય કરે, અરે, અમારા તમારા doctor કોઈ સત્તાધીશ થાય તમે બધા હોય હાલો આપણે જોઈએ તમે નહીં, મેડમ મને એમ કહે છે કયા પક્ષમાંથી છો? મેં કીધું ભાઈ પક્ષનો તમારો શું મતલબ છે? તો કે ભાજપના અમારે છેડા છે. બેન બોલ્યા શું નામ છે એ બેનનું મને એમ એટલે ભાજપના નામ ખબર આવીને નથી મને તમે શું કરો બીજા પેન્ટનમાં તરીકે ભાજપના આવે એટલે સર્વિસ મળે, બીજા ન મળે કઈ માંગના કોના બીજા ઓલી બેન કેમ એમ બોલી એમ કહું છું. એટલે આ કઈ રાજકારણમાં આજકાલ થોડી કે આવે જોબ છે એની ભાઈ તમે હસો છો એટલે તમે શું કોમ જો હે વાત જ એવી કરો. એટલે વાત ભાઈ કઈ હસવાની વાત થોડી છે આ. હા ડોક્ટર કોણ છે? શું નામ? કુલદીપભાઈ. ક્યારે આવ્યા? ક્યારે ભાઈ ડોક્ટર ક્યારે આવ્યા? તમને બતાવો હે ક્યાં નીચે હું ગયો ત્યારે આપણે તકલીફ શું હોય કયું સાહેબ ગયો આખું આખું બોલો એને સાહેબ અહીંયા મારેલો છે. આમ બરોબર પાછળ થોડા બતાવો આ ભાગમાં મારેલો છે. આ ભાગ જો અહીંયા મારેલો છે. આ વસ્તુ તમે જુઓ આંખનું બતાવો એમરેજની પોસિબિલિટી છે બરાબર. હજી કોઈ પોલીસ વાળા નથી આવ્યું અને થઈ 1.5-2 કલાક. પોલીસ વાળાનું કેવું હોય, નીચેથી આવે ને હા એટલે ઇમરજન્સી વાળા પોલીસ વાળાને જાણ કરે હા. તો પોલીસ વાળા ભાઈ એની રીતના આવતા હોય. હવે આને કોઈ મારી કદાચ આઉટ ઓફ કન્ટ્રી આઉટ ઓફ સ્ટેટ હોય છે કરવાનું શું? તમારું કામ શું છે? કે ભાઈ અહીંયા આવે એટલે પોલીસ વાળાને જાણ કરવાની કે ભાઈ અહીંયા આવું જલ્દી આવી દેવું. ભાઈ આ તમારે કયો બનાવ કઈ પોલીસ ચોકી મળ્યો? આપણે પીપળી રોડ પર પીપળી જેટલો રોડ કઈ પોલીસ ચોકી કઈ આવે? તાલુકાનો રેકોર્ડ આને ખબર જ નહીં ખબર નથી તો ઈ જ નથી. તમને તો ખબર હોવી જોઈએ ને. જાણ કોને કરી? નીચે ઇમરજન્સીમાં તો છે. એને જાણ કરી. મેડિકલ ઓફિસર બેન ઈ તો ખો આપે છે, ઈ જનરલ એવું બોલે સર્જરી છે ઉપર. કે તમે કયા પક્ષમાંથી છો? તો મને કે અમારે તો ભાજપ વાળા ઓળખાણ છે. ઈ તો એવું બોલે છે અત્યારે બેઠા બેઠા. એટલે પૂછો બીજા કે નામ તમે આ કયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હા તો એનું કામ ઈ જ છે. એને તમે એક જાણ કરવા માટેનું છે ને. હા એમએનસી જાણ કરે. આર્યા હા કોણ છે? હે? હાલો હાજી બોલો. હે? આ તો છે જે છે ઈ સગા આવે. હાજી બોલો. એમને જ ફોન કર્યો તમને જાણ કરી ને હાજી તો તમે સગામાં આવો તો એમ જ એવું કહે છે કે અમારે આમ છે તેમ છે તો ખમો ભાઈ 5 મિનિટ. તમને હમણાં પૂછ્યું હતું ને નામનું ત્યારે તમારે બોલવાનું હતું ભઈલો નામ તો ખબર હોય ને તમને? આ ભાઈ તમારું નામ નથી દેતા. ખબર એને નામ આ ભાઈ તમારું નામ નામ નથી પૂછો દેતા. તમારું નામ શું એને ખબર નથી ભાઈને બે કઈ દઈ દીધું હા નામ નથી ખબર તમને ઇન્ચાર્જ નું નામ તો કેવા જોઈએ ને કોણ છે. પેશન્ટ નું હું તમે સારું કરો મતલબ જ નથી. હવે એમ રાખ્યું. હાજી હાજી આપણે શું કરવું? કેટલો ટાઈમ થયો? કેટલા વાગે તમે માર્યા? 5:30 માર્યા. પોલીસ વાળા કોઈ આવ્યા નથી. મારો મોબાઈલ જ આપવાનો હતો એ જ 112 ને જાણ અત્યારે 11 વાગ્યા. પોણા 11 પોણા 11. પોણા 11 હજી કોઈ પોલીસ આવ્યું નથી લખો. કેટલા વાગે આવ્યો ભેગા? અને મારી એન્ટ્રી થઈ છે 9 વાગે. 9 હોવાનો. એમને ખબર જ હશે ને. ખબર એમાં લખેલું જ હોય ને રેકોર્ડ બુકમાં ટાઈમ હશે જ તે. આને નામ નથી ખબર કેમ ગયા એ ભાઈ એને આપણે નામ પૂછ્યું સ્વાભાવિક સિટી સ્કેન માટે લઈ જવાના. હા હા એની ટ્રીટમેન્ટ કરો. અમારે અત્યારે મેં તમારી ટેબ્લેટ સારી છે. ટ્રીટમેન્ટ કરવાની ચાલુ જ છે. કેવું હોય કોઈના સગા જો જોડે હોય ને હા હું છું ને હું સગો હલો, અમે હવે આવી ગયા મોરબીના હવે હવે. ભૂલી જાઓ. આ ભાઈના સગા કદાચ હાલો મારી વાત સાંભળો. હવા સુધી આના હગા ન આવે તો આ માણસ મરી જાય તો આને કોણ દોષ? કોઈ લઈને હોય એવું થાય?
લઈ જ જવાના હોય હા. એને તો સજા ન આવે તો કદાચ અમે અમે અમારી તરફથી સિક્યુરિટી વાળા પણ તો 2 કલાક થઈ 2 કલાક આને ઇમરજન્સી છે એને આંખ જોવો ખાલી ડોક્ટરે તપાસ કરી હોય તો ખબર પડે ને ભાઈ પક્કાભાઈ કેટલી વાર પછી હું આવ્યો અહીંયા તારો ફોન તમને કર્યો નતો. 2 કલાક થી છે ને પૂછો એનો ફોન મારામાં આવેલો છે પૂછો નહીંતર મારે આવવાની ભલામણ ફરજ જ જરૂરત શું પડે તમારે એવું છે, તો મારી વાત CT સ્કેન એ કરાવવાનું હોય બરોબર તમને અહીંયા કદાચ દર્દીના સગા ન હોય ને તો અમારા તરફથી એમ્બ્યુલન્સ એના સગા ન હોય તો અમારા સ્ટાફને મોકલી દેવી પણ કેવું છે થોડુંક આવે થોડુંક સ્ટેબલ થાય પછી મારી અહીંથી વાત સાંભળો પેલા આ ભાઈ દારૂ પીધેલો તો છે નહીં આ કોઈ દી દારૂ પીતો નથી કોઈ અમે અહીંયા આવ્યો ભાઈ આપણે કઈ કોઈ વ્યસન છે કોઈ જાતનું કોઈ નહીં. પીધેલું છે આપણે જરાય કાંઈ વસ્તુ ચેક કરી લેવાની નથી ને મુદ્દો કેવો છે એ અહીંયા સ્ટેબલ થાય ને હા. પેલા તો ફાઇટ થાય એમાં દુખાવો ઓછો થાય પણ પછી અમે અહીંથી પણ એનું એમરેજ હશે તો સ્ટેબલ થાવ એમરેજ હશે તો અમને ન ખબર પડે પણ ખબર પડતી હોય તો નામ ન ખબર પડતી હોય આ ભાઈ હતા શું નામ એનું ભાઈનું જો આ ડોક્ટર નહીં નહીં નામ નો તમારો કહેતા સાહેબ બાબા તમારી રિસ્પેક્ટ છે એનો પ્રશ્ન છે. પ્રશ્ન એનો નહીં તમે જવાબદાર તરીકે તમે શું છો અહીંયા હું ડોક્ટર હું. તમારું નામ બોલો, તમારું નામ શું? ડોક્ટર કુલદીપ કુલદીપ ગાંધીયા હા કુલદીપ તમે ડોક્ટર છો બરોબર તમારું નામ લેતા વાંધો શું આવે એમાં ક્યાં ભાજપ કોંગ્રેસ નું આપનું આવ્યું તમારા નીતિના સત્તાધીશ અધિકારી એમ કે નામ નથી લેતા ભલામણ આ તો સામાન્ય બેઠેલા તમે શું વારું કરી દેવાના આ ડોક્ટર તો અમને નામ નથી દેતા તો ઓલા બિચારા નામ શું જવાબ દઈએ સન્માન જ હોય મારી વાત તમે સાંભળો. એવું નથી કે હું એક જ ડોક્ટર છું નકર જોવા આવ્યો છું, બરોબર? આ ભાઈ ડોક્ટર છે બરોબર અત્યારે જવાબદાર કોણ છે ઈ કયો ને એટલે હું ને આ બે છીએ હાજરીમાં અત્યારે તમે અત્યારની હાજરી તમે છો બે ડોક્ટર છીએ હું ઉપર હું આ નીચે ઇમરજન્સીમાં છું ઓકે. બરોબર. તો આ સાહેબ ઇમરજન્સીમાં તો ત્યાં હતા ને હું 1 કલાક જતા અહીંયા છું ઇમરજન્સીમાં દર્દીને શિફ્ટ કરાવી પછી ઉપર આવે ઉપર આવે એટલે મારી હું ઉપર ફરી- ઉપર પહેલા આવ્યા. અમે હતા જો બધાને પૂછી દો અહીંયા આવે નામ જાતા હતા નહીં નહીં તમારા કેમેરા ચેક કરી લ્યો ને આ હા સાહેબના કેમેરા ચેક હા કરી લ્યો. એટલા બધા રહ્યા હતા તે ક્યાં હતા ને આમાં મેડમ નામ જાતા હતા તમે મારે એની યાર સાહેબ તકલીફ નથી અત્યારે મારે તકલીફ ઈ છે આ ભાઈની ટ્રીટમેન્ટ ફટાફટ ચાલુ થાય મારી ઈ છે. બાકી હું મારી રીતે જોઈ લઈશ બાકી જે જોવાનું મારી રીતે એની આપણે જોઈ લઈશ. ટ્રીટમેન્ટ ઈ આવ્યા ને ત્યારની ચાલુ જ છે ભાઈ હા કોઈ એવું નથી કે ભાઈ ભાઈ તમને ઉભા રહ્યો આ મને અહીંયા જો અહીંયા કરી એમ નથી અહીંયા આટલી તકલીફ છે આ વસ્તુમાં તો આને હજી સીટી સ્કેન માટે મોકલા નથી સીટી સ્કેન કોઈ સારવાર નથી ચાલો સીટી સ્કેન કરાવવા સાહેબ મોકલી ઈ દીધા. થઈ જાય તો એના પછી ખબર તો પડે ને કે આનું શું કરવાનું એમ કહું છું. મારી વાત સાંભળો. ઈ આવી આને કદાચ અહીંયા કદાચ એને કોઈ હેમરેજ કોઈ પણ વસ્તુ છે હોઈ શકે સીટી પોસિબિલિટી સ્કેન હવા ઊંધી ન થાય અને માણસને કંઈ તકલીફ થાય તો અરે તમારે નીચે ઓલા મેડમ તો કહેતા હતા કે તમે હગાવ્યા ને હવે તમે લઈને જાઓ મુદ્દા આવે છે બધું વાત જોવો ને મુદ્દો ઈ છે તમે એવું અલગ ગયો છો તો નીચે અલગ કહે છે અત્યારે સાહેબ આનું તમારું નામ નથી કહેતા આમાં શું ભરોસો કરવો તમારા ઉપર મેડમ મને કેમ ખબર હોય? તમારા સત્તાધીશ તો બધે નથી ભાઈ તમને પોલીસ વાળા કોઈ અત્યારે પૂછવા આવ્યા ના, હજી નથી હે મને ખાલી અંદરથી એમ કીધું હતું કે તમારી મેલ જાય ને પછી પોલીસ આવશે અહીંથી મેલ જાય પછી આવશે આપણે તકલીફ શું હતી શું તમને થયું એ શું ઈ કયો મારી પાસેથી લૂંટ કરેલી છે અને વાયરો ને તબિયત બરાબર. કેટલા રૂપિયા તમારા લૂંટી લીધા હે? મારી પાસે 25,000 રૂપિયા એ લૂંટી લીધા બીજું મોબાઈલ તમારો મોબાઈલ લૂંટી લીધો ને તે સિવાય કોણ હતા લૂંટવા વાળા કોણ હતા ઈ આપણે આ જે સિરામિક ની પાછળ જે લોકો મુરગી કાપવા વાળા બેસે છે બધું લઈને બેસે છે ને અને દારૂ મુરગી ગાંજો બધું ઈ લોકો વેચે બરાબર છે હમ હવે હું છૂટક મજૂરી કરું મારા ભાઈબંધ હાટું હું વસ્તુ લેવા ગયો દારૂની કોથળી એ લોકો અહીંયા વેચે છે ને મારા ખીચાવાની મારી ભૂલ એટલી કે ઈ મારા ખીચા હાથમાં પૈસા જોઈ ગયા આની પાસે તો માલ જાજો રહી ગયો હમ બરાબર છે 1.5 કલાક કમ્પ્લીટલી માર્યો હે ટોર્ચર કર્યો હે અને એને એવા ભયાનીને લીધા એના મોબાઈલમાં મારા આગળ ગાંજાનો ઢગલો કરી હમ બરાબર હે કે તું આ ઉજ્જૈન થી અહીંયાથી લઈ આવ્યો પેલા મને અડધી કલાક તમને માર્યા ક્યાં રેન સિરામિક ની પાછળની સાઈડ આમ જાળિયું જેવું છે અહીંયા. એમાં એ લઈ ગયા તમને શેમાં બેહારીને લઈ ગયા સીએનજી રિક્ષા એમાં બેહારીને લઈ ગયા કેટલા જણા હતા રિક્ષામાં તો 3 જ હતા પણ અંદર નાખવામાં 5 જણા હતા બરાબર પછી અહીંયા તમને લઈ ગયા ને માર્યા અહીંયા કેટલા જણા 5 જણા હમ 5 જણા મારવામાં મારવામાં હા પછી ગાંજો કોણ લઈ આવ્યું એ જ વ્યક્તિ એની પાસે હતો બરોબર એ ઢગલો કરી દીધો કે આની ઉપર કેસ કરી નાખો રેડી ગાંજા વાળો જેને ઢગલો કર્યો એને ઓળખો ને તમે બિલકુલ
બધાને ઓળખો હો ને? બધા તમારું આ ટી શર્ટ જે છે એ કેને ફાડી નાખ્યું? આવું ઉપાડીને મને આવું આખો દરો ટૂંકો દઈ દીધો ત્યાં તો મારી પકડ આવું છૂટી પડી નકર તો હું એના હાથમાં નહોતો આવ્યો. તો તમે અહીંયા કેવી રીતે પહોંચી ગયા? હું અહીંયાથી અંધારા જેવું થઈ ગયું હતું. એક તો આ બધું ફાટી ગયું, એક તો કોઈ રિક્ષા ઉભી દીએ નહીં. એક મારી મોટરસાયકલ વાળા ભાઈને દયા આવી હતી, બરાબર. ઈ મને અહીંયા લગી ગયો. હું ગયો તો પેલા મોટરસાયકલ લઈને જ ગયો હતો સાહેબ, બરાબર. મારે જવું હતું, મોટરસાયકલ ક્યાં તમારું? મારું મોટરસાયકલ થી ભાઈબંધ નું હતું, એને પાછું દઈ દીધું. આપણે આ ટીમડી બાયપાસ થી આપણે આ નવી પીપળી આપણે બાયપાસ જાય ને, બરાબર. અહીંયા તમને માર્યા એ વાહમાં બતાવો તો. જો આ ભાઈને આ રીતે માર્યા, જો આમ જો આ ભાઈને માર્યા આ રીતે માર્યા. દારૂ વેચવા વાળા, ગાંજા વેચવા વાળા જે કઈ પણ છે એને આ રીતે માર્યા છે. આ જે વસ્તુ રહી ને, આ ગુજરાત, ગાંધીનું ગુજરાત. સાંભળજો, આ ગાંધીના ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ. આ પરિસ્થિતિ છે, બરાબર. આ ભાઈને અહીંયા પણ મારેલું છે, આ ભાગમાં પણ મારેલા છે, અહીંયા પણ મારેલા છે, બરાબર. આ ભાઈને આંખ ઉપર પણ આખું ડેમેજ થયું છે, તમે જુઓ. આ જુઓ તમે, આ આંખ ઉપર આખું ડેમેજ થયું છે. આંખમાં લોહી આવી ગયું. ભાઈ ભલે રહ્યું, એ ભલે રહ્યું. આપણે હમણાં ઓલું કરવા જવાનું હોય. મિત્ર, આ ભાઈ અહીંયા જ્યાં દારૂ વેચાય છે અહીંયા પોતે એના મિત્ર માટે વસ્તુ આ ચોખ્ખું જ કહે છે કે હું લેવા માટે ગયો હતો, બરાબર. પણ અહીંયાથી પછી પૈસા ખીચામાંથી જાજા નીકળ્યા પૈસા દેવા ટાઈમે, એટલે પૈસા જોઈ ગયા કે આટલા બધા પૈસા આના ખીચામાં પડ્યા છે, એટલે અહીંયાથી સીધો આને રિક્ષામાં, સીએનજી રિક્ષામાં નાખીને ઉપાડ્યો અને અહીંયાથી જાડી જેવું, વાડી જેવું જે હતું અહીંયા લઈ ગયા અને અહીંયા એને માર્યો. પૈસા પડાવી લીધા, લૂંટ કરી, પછી ખોટા બયાન લેવડાવ્યા, પછી ઓલું જે એના મોબાઈલ લઈ લીધો. મોબાઈલ લઈ લીધો ને ભાઈ? ખબર જ નથી ને એને મોબાઈલ આપણો લઈ લીધો હોય ને. મોબાઈલ પાકીટ બધું આ ભાઈનું પડાવી લીધું છે. અત્યારે આ ભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર લે છે. આ મોરબીની પીપળી રોડ ઉપરની આ ઘટના છે. વિચારો તમે મિત્ર, મોરબીની પીપળી રોડ ઉપર આ ઘટના જો આ શ્રમિક વ્યક્તિ સાથે થતી હોય તો અહીંયાથી કોઈ મોરબીનો કારખાનેદાર કદાચ કાલે નીકળે કે બીજો ત્રીજો કોઈ વ્યક્તિ નીકળે તો એના ઉપર શું એક્શન લેવાશે? એની કેવી ઘટના બનશે? એનું મર્ડર થઈ જાય સામાન્ય પૈસા હાટું. આ 25,000 કે 30,000 સામાન્ય મામૂલી પ્રશ્ન એટલા પૈસા હાટું થઈને જો આ માણસને અહીંથી ઉપાડી જતા હોય અને આવો ઢોર મારાને મારતા હોય, બરાબર. અહીંયા ભાઈ કોઈ ડિસ્ટર્બ બીજાને થાય એમ નથી ને? જરાક જોઈ લ્યો તો. થાય એમ નથી ને તકલીફ કાંઈ? રેડીભાઈ, ઓકે. જો આવી વસ્તુ માટે સામાન્ય માર 25,000 હાટું જો આને આવો મારતા હોય તો કાલે કોઈક કારખાનેદાર 25 લાખ રૂપિયા લઈને નીકળે તો એની પરિસ્થિતિ શું થાય? આ મોરબીની કાયદો વ્યવસ્થા છે, બરાબર. આ મોરબીની કાયદો વ્યવસ્થા છે કે જે જેતપર પીપળી રોડ ઉપર જે હજારોની સંખ્યાની અંદર જે કારખાના આવેલા છે ત્યાંની આ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ આ ભાઈ આંકલન કરે છે. આ ભાઈ સ્પષ્ટ કહે છે કે હું અહીંયાથી એમના માણસો, એમના જે કોન્ટ્રાક્ટમાં કામ કરનારા જે દોસ્તારો રહ્યા એમના માટે વસ્તુ લેવા માટે ગયો તો, વસ્તુ લીધી, એના પૈસા દીધા. શું તમે લેવા શું ગયા હતા ભાઈ? દારૂની કોથળી લેવા માટે ગયો તો. હા. બધું ફ્રેન્ડ સર્કલ છે બહારનું, આઉટ ઓફ ગુજરાતનું, બરાબર. ત્યારે જાય નોકરી કરવા માટે. એ લોકો અમને કહે કે પ્રકાશભાઈ આવો તો લેતા જાવ, બરાબર. અહીં મળે છે, જડી જાય છે, મળે છે, લેવા ગયા હતા, બરાબર. તમે તો પીતા નથી ને? ગમે તે મારે તો ભાઈ મોગલની આ દારૂની ટીપું મોઢામાં નથી. બરાબર. પછી પછી શું થયું? કહેવાનું ઈ થાય, ઈ લોકો આવડું બ્લેકમેલ આના આગળ ઝઘડો કર્યો હોય, બરાબર. એક હાથમાં પાવડાનો હાથો ખોલી નાખ્યો, ખોટું બયાન કે કાંઈક મોબાઈલમાં બોલે તે ભેગો કે ચારી નાય ખાડો કરી નાખી. આ લેવલે પરિસ્થિતિ મોરબીની. દારૂ વેચે છે એ તો બધાને ખબર છે. હવે દારૂ વેચવા વાળા, દારૂ વેચવા વાળા આ રીતે
પૈસા દેખી જાય તો અપહરણ કરીને મારે મારવાના, લૂંટફાટ થઈ જશે. તમને દારૂ વાળા જ માર્યા ને? કમ્પ્લીટલી હું કાલે સવારે અત્યારે સાહેબ આવે ને એટલે અત્યારે એનો બધી વસ્તુ રિઝલ્ટ બતાવી દઉં. સાહેબ અહીંયા એમાં કહો એમને હું અહીંયા આવ્યો ત્યાં સુધી સાહેબ તો આવ્યા નથી ને? તમારો મને ફોન આવ્યો હા એને કેટલી વાર થઈ? એને વાર કમસે કમ તમને ફોન કર્યો હતો 2 કલાક થઈ છે. હા, બે અઢી કલાક જેવું તો ખરું. ત્યારે મેં તમને ફોન કર્યો હતો ત્યારે સાહેબ હું આપણે પાડિયા ફાઈટર હા. ક્રોસ કરતો તે મેં ભાઈને કીધું ભાઈ ફોન એટલો આપો ને મારી ઘરે મારા નાની એક્સપાયર થઈ ગયા છે. ઘરના બધા લોકો આખો ઘર ખાટલો બધું જામનગરથી આરબલુસ મારા મામા છે બરાબર છે અહીંયા બધા છે. મારા નાની એક્સપાયર કરી ગયા કાલે જ પરમ અહીંયા તો કોઈ હોય નહીં. અને આ લોકો સિવિલનું પ્રશાસન એમ કહે છે કે તમારી સાથે કોઈ આવે બરાબર છે તો તમને સીટી સ્કેન કરવા લઈ જાય, આ લઈ જાય ના બધું. મારો એક્સરે થઈ ગયો છે. મેં એમ કીધું મારા ગોળાના ભાગમાં બરાબર બહુ દુખાવો થાય છે અતિશય. સાહેબની ચેક કરીને ગયા છે પણ સાહેબને કીધું કે મોરબી પોલીસ ક્યારે નિવેદન લેવા આવશે, મળી જાય પછી. હજી કોઈ આવ્યા નથી ને? હજી કોઈ આવ્યું નથી. તો એનો મતલબ એ થઈ ગયો ને કે મોરબી પોલીસ આ લોકો સાથે મળેલી છે. હા, મતલબ એ જ કે પૈસા આટલું થઈને જ તે લોકો કોઈ હપ્તા લઈએ, ચોખ્ખી વાત કયો ને. હા, ચોખ્ખી વસ્તુ. નકર આવડો ગાંજો ને આવડો દારૂ 10-10, 15-15 પોટલા પડ્યા. એ લોકોએ ત્યાં મને માર્યો હતો ને કમસે કમ 15 થી 20 તો પોટલા પડ્યા દારૂના. આગળ ગાંજાનો ઢગલો કર્યો. મિત્રો વિચાર કરો આ ભાઈની પરિસ્થિતિ તમે જુઓ. માત્ર એ સ્વીકારે છે કે જ્યાં વેચાતો તો અહીંયા એ ભાઈ લેવા ગયા પોતે સ્વીકારે છે કે એના મિત્રને દેવા માટે કે એના કોઈ એની નીચે કામ કરનારા માણસને દેવા માટે થઈને અહીંયા લેવા માટે ઉભા રહ્યા. કેટલી કોથળી તમે કીધું ભાઈ? મેં તો એટલે અમારે 3-4 કોથળી અમે લઈ જવાની હતી બરાબર. 4 કોથળી લેવા માટે એ ભાઈ ઉભા રહ્યા. એને ખીચામાંથી પૈસા કાઢ્યા. પૈસા 25-30 હજાર એ ભાઈ પાસે દેખાઈ ગયા એટલે આ ભાઈને સીધા રિક્ષામાં નાખી અને ઉપાડી ગયા. જાળીમાં લઈ જઈને આ ભાઈને માર્યા. છતાં હજી કોઈ ડોક્ટર તો અત્યારે હજી હું અહીંયા આવ્યો ને પછી આવ્યા પણ હજી કોઈ પોલીસ તંત્ર આનો કોઈ રિપોર્ટ કરવા લેવા કોઈ આવ્યું નથી. એનો મતલબ કે કદાચ કોઈ કારખાનેદારનું મોત થાય, કારખાનેદાર 50 લાખ રૂપિયા લઈને નીકળ્યો હોય, એને કદાચ કોઈ આવા દારૂ વેચવાવાળા, ગાંજો વેચવાવાળા, દેશી વેચવાવાળા કદાચ એને પૈસા હાટું થઈને મારી નાખે બરાબર. અને પછી એને સિવિલ હોસ્પિટલે લઈ આવે એટલે એની અંદરનું જે જવાબદાર પોલીસ તંત્ર રહ્યું ને એ 24 કલાક પછી એટલે કે બીજા દિવસે પોલીસ તંત્ર ત્યાં આવે. આવું મોરબીની અંદરની અત્યારની પરિસ્થિતિ આ ભાઈ ઉપર જે બનાવ બન્યો અને આની પહેલાના પણ 4-5 બનાવના દાખલા પ્રૂફ સાથે મારી પાસે પડ્યા છે કે 24 કલાક સુધી પોલીસ વાળા જે રહ્યા ને સિવિલની અંદર બયાન લખવા માટે આવતા નથી બરાબર. એનો મતલબ કે કારખાનેદારને 50 લાખ કે 25 લાખના લૂંટ માટે માર નાખે પછી લૂંટારૂ રહ્યા એ ગુજરાતમાંથી બહાર નીકળી જાય, લૂંટારૂના સગડ બધા પૂરા થઈ જાય છતાં પણ લૂંટારૂને પકડવા માટે થઈને આઈનું પોલીસ તંત્ર નાકામ થાય. એટલા માટે થઈને માત્ર ને માત્ર આ પોલીસ તંત્ર રહ્યું ને એ 15 કલાક 20 કલાક એના સમય મર્યાદા મુજબ અહીંયા નોંધ કરવા માટે આવે છે. આ ભાઈના બનાવ ઉપરથી અમને આવું લાગે છે. દેખીતી વાત છે, ચોખ્ખી વાત છે. નાની પહેલાના મારી પાસે 5 પ્રૂફ પણ પડ્યા છે કે તાલુકા પોલીસ સ્ટેશન હોય અથવા તો B ડિવિઝન પોલીસ સ્ટેશન હોય બરાબર. તો આ પોલીસ સ્ટેશન જે રહ્યું ને એ 2-3 દિવસ સુધી સિવિલ હોસ્પિટલે બયાન લખવા માટે આવ્યું નથી. એના પુરાવા પણ મારી પાસે છે. જોઈ ત્યારે કેજો, માગજો, હું આપવા માટે તૈયાર છું. પણ જ્યાં સુધી બોલવાવાળો તૈયાર ન હોય ત્યાં સુધી પંકજભાઈ શું કરી શકે બરાબર. હવે આ ભાઈ માટે લડવાનું જે થાય ને એ લડવા માટે અમારી ટીમ અત્યારે તૈયાર છે. આ ભાઈને ન્યાય મળે ને ન્યાય દેવડાવવા માટે થઈને અત્યારે અમારી આખી ટીમ જોઈ લ્યો તમે. અમારી આખી ટીમ અત્યારે તૈયાર છે. આ ટીમ અમારી આખી ઊભી છે. આ ભાઈને ન્યાય મળવો જોઈએ એના માટેની જે લડાઈ લડવી પડે એ લડવા માટે અમે તૈયાર છીએ. મિત્રો આ વિડીયોને વધુ ને વધુ શેર કરો જેથી કરીને ખબર પડે મોરબીની અંદર આવી દયનીય પરિસ્થિતિ છે. આ વસ્તુ આવી રીતના હાલે છે. દેશી વેચવાવાળા લૂંટે છે, મારે છે, પોલીસને હપ્તા તમારા લૂંટેલા પૈસાના એને હપ્તા દે છે અને હજી પોલીસ 3 કલાક સુધી પોલીસ આવા બનાવ બને તો આવતું નથી બરાબર. આ સામાન્ય માણસ છે. આની જગ્યાએ કદાચ કોઈ પૈસાવાળો માણસ હોય ને તો પોલીસ અડધી કલાકમાં પહોંચી ગયું હોય પણ આ સામાન્ય માણસ છે. મોરબીની અંદર 95% સામાન્ય વર્ગ છે
એનો મતલબ કે 95% સામાન્ય વર્ગ મરી જાય કદાચ તોય 24 કલાક પોલીસ વાળા ન આવે. આ વસ્તુ આના ઉપરથી પ્રૂફ થાય છે. કાલે કદાચ મને આંચ આવશે તો મને ખબર છે મારી વાંહે પૈસા છે, માલ છે, હું કારખાનેદાર છું, મારી વાંહે બધા દોડવા માટે તૈયાર છે. પણ આવા સામાન્ય માણસ જે અત્યારે સિવિલ હોસ્પિટલે પડ્યા છે કે જેના ઉપર કાયદેસરના બનાવ બન્યા છે, જે કાયદેસર જે દોષિત વ્યક્તિ છે એને પકડવા જોઈએ અને આવા વ્યક્તિને ન્યાય મળવો જોઈએ, છતાંય કોઈ અહીંયા આને સાથ સહકાર આપવા માટે આવતું નથી. આ મોરબીની અત્યારની પરિસ્થિતિ છે. અને આપણા અહીંના જે ચૂંટાયેલા પ્રતિનિધિ નેતાઓ નાકાઓ જે રહ્યા ને, અત્યારે મેચ ચાલુ છે. હું મેચ જોતો હતો ઘરે પરિવાર હારે બેઠો બેઠો, પણ આ માણાનો ફોન આવ્યો ને માત્ર ને માત્ર 15 મિનિટની અંદર હું આની પાસે પહોંચ્યો. ભાઈ કેટલી વાર થઈ તમારો ફોન આવ્યો પછી પહોંચતા? તરત હું પહોંચ્યો ને. મેં શું કીધું ઘરે, શું ઘરેથી નીકળું કીધું ને. હે આ પરિસ્થિતિ મિત્ર મોરબીની છે. એટલે હવે થોડાક જાગૃત થાવ અને યોગ્ય ન્યાય મળે ને એના માટેની લડાઈ લડો. બાકી આ ભાઈને ન્યાય દેવડાવી તો અમારી ફરજ છે ને, અમે અમને ન્યાય દેવડાવીને રહેવું. જય હિન્દ, જય જવાન, જય કિસાન.